બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના અન્વયે એસઆર માનકર મદદનીશ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ અને એસડી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર પાભર પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ જુગારના ગુનાઓ શોધવા માટેની પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ખાનગી બાતમીના આધારે બાબરવાવ રોડ ઉપર આવેલી માધવ સિટી સોસાયટીની પાછળ ગ્રીન સિટી સોસાયટીના છેલ્લા મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા કુલ 10 ઈસમોને રોકડ રૂપિયા 57,170, 5 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 28,000, 6 વાહનો કિંમત રૂપિયા 1,80,000 સહિત કુલ કિંમત 2,65,170ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા અને તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં તીન પત્તીનો જુગાર રમતા પકડાયેલા આરોપીઓમાં મહેશભાઈ ભગવાનભાઈ ઠક્કર ભાભર, જગદીશકુમાર નટવરલાલ ઠક્કર વડપગ, મધુભાઈ પ્રભુભાઈ ઠક્કર ભાભર, ભરતકુમાર દશરથલાલ ઠક્કર ભાભર, દત્તભાઈ નિવૃત્તિલાલ સરક ભાભર, રાજેશકુમાર રમણીકલાલ ખત્રી ભાભર, અરવિંદભાઈ બાબુલાલ સોની ભાભર, રશિંદુભાઈ હસમુખભાઈ ખત્રી ભાભર, ઋષિકુમાર હિતેશભાઈ ઠક્કર ભાભર, દશરથલાલ મફતલાલ ઠક્કરનો પણ સમાવેશ થાય છે.